એવડો મોટો ભ્રષ્ટાચાર ખદબદે છે. આ બધી ગ્રાન્ટો પાછી સરકારની અને ટેક્સની, એના વગર આયોજન મંડળની જે ગ્રાન્ટો આવે, તલાવ બનાવવું છે, રોડ બનાવવો છે, આ વાવ રોડ ની, આ બધી તો અલગ ગ્રાન્ટો છે. ફક્ત ને ફક્ત આરઈ ગ્રાન્ટ જે હું કઉ છું ને, એ ટેક્સની અને ગામની નગર ગટર લાઈન હોય કે ગામના રોડ બનાવવાના હોય, એના માટેની ગ્રાન્ટો એવરેજ આવે છે. છતાં પણ એવડો મોટો આ ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો છે. અને ભગવાન બધાને, હું તો એમ કઉ છું કે મારા ગામના લોકોને સદબુદ્ધિ આલે અને આ ભ્રષ્ટાચારી નગરપાલિકાની બોડીને અહીંથી ભગાડે, એ હું મારા ગામને પણ એક વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. હવે બીજું કઈ કેવું હોય તો તમે પૂછી શકો. શું ભાજપ આપને બોલાવે તો શું આપ ભાજપમાં? મને બોલાયો તો લગભગ આજથી 3-4 મહિના પહેલા. અને મારા એક અંગત કોર્પોરેટર મિત્ર છે, મને કે સીધી હું શંકરલાલ થી વાત કરાવી દઉં તમને, અને તમે સીટ માથે હાથ મૂકો, જે જગ્યાએ એ સીટ માંથી તમારે લડવાનું કોર્પોરેટર તરીકે. મેં કીધું તારે શંકરલાલ થી સંબંધ છે, એનાથી વધારે મારે છે. શંકરલાલ મારા મિત્ર છે. હું એમના સામે 2012 ની ચૂંટણી લડ્યો હતો, એના પછી 2017 આવ્યું. તો 2017 શંકરલાલ હવાર બપોર 5 દાડા 5 ફોન મન કરતા, એટલે મારા મોટા ભાઈને ચંદુભાઈને. શું તો મેં એને એમ કીધું કે ભાઈ મારે ત્યાં આવવાની કોઈ જરૂર નથી, હું તો ફક્ત અને ફક્ત કોંગ્રેસ જોડે જોડાયો. બીજું આજે હું એવી અપેક્ષા નથી કરતો કે મારે કોર્પોરેટર તરીકે ચૂંટાવું છે. મારે તો કોઈ પણ સંજોગોમાં જો સારી બોડી નિષ્પક્ષ બનતી હોય અને ભ્રષ્ટાચાર મુક્ત ભાભર થતું હોય તો એમાં મને રસ છે. બાકી ભાજપ સાથે આપણે જિંદગીમાં કોઈ લેવા દેવા નથી, અને આ જીવન આપણે ભાજપમાં જવાના નથી. આ નિર્વિવાદ. 2027 અશોકભાઈને ભાજપમાં વિધાનસભા તરીકે ચહેરો જાહેર કરે તો એમાં શું આપણું? ના, કોઈ દી અપેક્ષા જ ના કરાય, અને અપેક્ષા કરીએ તો આપણે ગાંડા થઈએ. હું તો એવું કઉ છું. આ તો ભાજપ છે ખેંચે અને લઈ જાય અને ચહેરો જાહેર કરે. ના, બિલકુલ ભાજપ કરે તોય નથી જવું કે કોંગ્રેસ કરે તોય નથી જવું. આપણી અપેક્ષા, મારી અપેક્ષા મારા ગામથી વધારે જો હું લાંબી કરું ને તો એ વ્યાજબી જ નથી. કારણ કે મારા વોટ 800,000, અને આજની તારીખમાં જ્ઞાતિના સમીકરણો ઉપર 2 મોટા પક્ષ કોઈ દાડો કોઈ ટિકિટ આલે નહીં. જો હરિલાલ નટવરલાલ સહકાર ક્ષેત્રે જોડાયેલા છે અને આ વખતે ખૂબ મહેનત કરી, જેનું કઈ આમ કલ્પના નહીં એવી, તો એમને જો ના મળ્યો હતો. હું તો એવી મહેનત કોઈ કરું નહીં, એટલે મારા માટે આ બધું શક્ય જ નથી. અને હું અપેક્ષા જ નથી કરતો. પહેલી વાત તો ભાજપ કે કોંગ્રેસ કે, બીજું ભાજપમાં જોડાવું જ નથી. બધે આ પ્રશ્ન જ નથી આવતો. એટલે હું તો મારા ગામ લોકોને આટલી નગરપાલિકા પૂરતી પ્રાર્થના કરું છું કે આ વખતે પરિવર્તન લાવજો અને કોંગ્રેસની બોડી બનાવો, અને તમને હું ભ્રષ્ટાચાર મુક્ત ગામ આલીશ એવી મારી ગેરંટી છે. જેટલા કોર્પોરેટર ચૂંટાઈને આવશે, ભૂતકાળમાં જયારે એનસીપી નું બોડી બનાવીને ત્યારે 14 ઉમેદવાર જ ફક્ત ઉભા રાખ્યા હતા. બાકી ઉમેદવારો જ અમે નતા ઉભા રાખ્યા, અને એવી ચેલેન્જ કરી હતી કે 14 જીતી જશે, જીતી ગયા. અને બોડી બની 2.5 વર્ષ સુધી ચાલી. પણ પછી આ હરિલાલ છે એ કૂદકો મારીને 2.5 વર્ષ અહીંયા પ્રમુખ મેં બનાયા હતા, અને પ્રમુખ નું કામ પૂરું થયું એટલે એ કૂદકો ભરીને જતા રહ્યા. અહીંયા 2.5 વર્ષ પૂરા થયા એટલે ભાજપમાં. એટલે આ પરિસ્થિતિમાં એક જ વાત છે કે હું પોતે કોઈ દી ભાજપના સમર્થનમાં છું નહીં. બીજું તમે ને હું આ 30 વર્ષથી જોઈએ છીએ કે એટલો બધો ભય, ભ્રષ્ટાચાર, અને સૌથી વધારે તો મને જો કે રાષ્ટ્રીય લેવલે મારે જવું નથી, પણ આ તો કાંઈક બોલાઈ જાય, ના બોલવું હોય તો, કે હું તમને કહું કે 70,000 ગરીબ લોકોને જે ગરીબ બનાવવાનું પાપ કર્યું છે ને, એને આ કુદરત ક્યારેય માફ નહીં કરે. હું તો નાનો માણસ છું, મારે તો કઈ ભાજપ સાથે બહુ લેવા દેવા નથી, પણ જે આ 70,000 લોકોને 5-5 કિલો અનાજ આલીને ગરીબ બનાવવાનું જે પાપ કર્યું છે ને, એને કુદરત આ ભાજપને માફ નહીં કરે, ને એનું પરિણામ તમને નજીકના સમયમાં જોવા મળશે. તો મિત્રો આભાર. આ હતા ભાભર શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ઠક્કર. એમનો એવો સીધો આક્ષેપ કે ભાભર નગરપાલિકાના કામ બેદરકારી રીતે થઈ રહ્યા છે અને એમને તટસ્થ રીતે તપાસ થવામાં